જય જવાન જય કિસાન. તો આજે આપણે અમારા સાસરિયાની ખેતી બતાવશે. ઘણા દિવસે ત્રીજી વખત તમને બતાવી નહીં, પહેલી વખત તો બતાવી દે ને ઘણો ટાઈમ થઈ ગયો. તો જો આ ચોળાફળી વાયેલી ચારા, અને આ છે અમારા દિયર જે અમારા કેમેરામેન છે. ચલો તો આપણે આગળ બે બતાવશો. જો ખાવા બાજરી પણ વાયેલી છે અને તૈયાર પણ થઈ જઈએ ખૂબ બધી. આ પશુપાલન માટે ઘાસ વાવેલું છે. અને જો અમારા શું કરે છે આર કે, શું કરો હો? હું યાર ફેમિલી બ્લોગ આજે આખો દિવસ શું કરવાનું હતું એ બધો વ્લોગ બનાવવાનો હોય. આપણે મિત્રની કોમેન્ટ આવી હતી ને ખૂબ બધી, એટલે તમારે જોવો હોય તો આરપી બ્લોગ કરજો, એની અંદર આવી જશે. મારે બી વિડીયો બનાવવાનું ચાલુ જ છે અહીંયા. તો જો અમાર જેવા વિડીયો ઉતારે ખેતી અને જો આ ગારફળી વાયેલી છે ઘર માટે. બાજુમાં શું આવ્યું છે? બાજુમાં રસકાવાદરી છે. અરે અરે આમાં રસકાવાદરી વાઢતા આવડે વાટો. હા દાંતો એટલે દાખલો આપણે બી વાઢો. વાટો તો આયા મોકા મો વાઢતો ને મને દાંતણ પડ્યું. તો જો આજ આર કે સાર વાળશે. તમે દૂધ તો ઘણું પીવો, સાર નહીં વાળતા. પેલા બેસત જ નહીં આવડતું. સાર વાટો, વગી વાટો. આવી તો પછી ખાયા કોણા? એ તો કાલ લઈ જાય કાચીની સેજ કે દાંતડું હેડી ગયું ને મરી ગયો. તો આ ઊંચું પકડો, પેલો રચકા બાજરી ઊંચી પકડો એટલે એટલે નહીં તો શીખવાડો. શીખવાડો. તો સાર વાળતે જ નહીં આવડતું. અરે કોઈ દાડા વાટી જ નહીં, શું આવડે? અરે ઇધર દો ઘાસ કાટ દેતે ઊભા થવા એ સાર વાટાય મને ચિત્ર ભાઈ આપણે શું કરે આપણું તો વાટી નો પણ. તો ઠીક સાર આમ કજી બેઠા બેઠા ના વટાય. ઓહો આરતી તો કે પેલા પેલું ફૂલ ની બધું લઈ આવજો. આપણે આરતી ઉતારી નાખો. આ સાર હે શ્રી બૈરા की आरती कैसे उतारे? ओम मंगल नमो. ઉપાડવા કોણ આવશે? હા ઉપાડવા તમારે વાટવા રહેવું, ઉપાડવા રહેવું કશું નહીં. હું તો ઉપર બાસમાં લઈ હેડી દઉં. તો ઠીક. હવે ચલો આજે આપણે સાર વાળશે અને આરે ઉપાડશે. ચેર ભાઈ તમે શું કરશો? એ કેમેરા પકડશે. એ કેમેરા હાટુનું કામ આપણે કરવું પડશે ને. સમરકોટ લાવવો પડશે પણ પહેલાં આવો બાજરી કણસ કાઢે ના કાઢે કાઢે હા સાચું. એટલે સાર આપણે હેડો વાઢો કાયમ ભાઈ વઢવી પડે કે. અને હવે તમે એ સાર વાઢતા થઈ જાઓ. અમે તો વાડીશું જ, તમે વાટો. ચમ શું જતા રહ્યા એ વાટો હું તો એક પારો કરતો. આપણે રેડલી ખાય એટલો, સારું પાડી ખાય એટલો વાટો. અમે જોવો વાર વાટો વાટો. ચિત્ર આપણું હે કે આપણું જ છે વાટો. જોઈએ હવે હેડો. અરે આટલી ઊંચી ના વટાય. તમારે એટલે નેસી વાટેલી ને. હા અમે એટલે આવડતું એ વળી કે અમે વળી કે નોનપણમાં બહુ મજૂરી કરી. અલ્યા સાર વાઢી અલ્યા આટલી ઊંચી ના વટાય. આ ગાય ભારા વાઢી આ ગાય સાથે એટલી ઊંચી વાટી છે. પણ આટલી ઊંચી તો મારે પાડી તાપી રે. પેલી લવે ઊંચી વાઢી પડે. એવું પણ આ તો બીજો વાડ છે. ઈ તો ઊંચી વાઢે તો પોગરે હારી. તમારા કરતા અમે ઢોરા વધારે છે. તમારા હવે 2-3 ભેંસો છે. અમે ચો આ રાખો. હા અમે ચો પૈસે દાસી. અમે તો બકરા રાખ્યો. એવું હવે એ સમરકોટ લેતા આવો ભાઈ. હું તમે કોઈ એકલી સાર વાઢી આપી. અમાર નહીં વાટી. બાજરી આ વાટાવા આવે ને એટલે વાટતો. ઈ ખાવાની અમે જોવા વાટે. જોઈએ હેડો. હા બકા તાર હેડી છે. હવે ઉપાડી લો સાર કરે તો. અમે વાઢી તમે ઉપાડો. ના હજી વાઢવા નહીં વધારે. નહીં વાટી હેડો તો પછી મોડા લઈ જા. હાલ તાપ પડે કે મોડા. હો હેડો આપણે ખેતર બતાવી દઈએ બધા મિત્રો. મારે પણ હા એ તો હું પાડી હેડો. કેટલા દૂધ કેટલા વાટકા દૂધ પીવો એટલા વાટકા હું દહીં ખોઉં. દૂધ બંધ કર્યું હોય. દૂધ એ પહેલા દહીં બનાવવા પેલું દૂધ જોવે. અરે પેલો હું ચા પીવું પછી દૂધ પીવું. ચેર ભાઈ ઘરમાં દૂધ વધારે કોણ પીવે? હા હું કઈ પીતા ને ભાઈ. યુટ્યુબ જેમ બોલો તમે. ના આ અમારે છે ને ચેણી નડદ છે એટલે ના બોલે જૂઠું. 3 છે પણ આ વધારે વાલી છે. આ છોકરો હે છોકરો છોડ્યું તો પાણી હારે જતી રહી છે એટલે આ જ બનાવી. એવું હેડો શું બતાવવાનું? હેડો તમારે ચૂઈ ખેતર હે અમારે તો ખેતર જુઓ. અહીંથી મળી આખો રાઉન્ડ લેવાનું. તમારી નજર નહીં પોકે આટલા સુધી. એટલે મોડી આટલા સુધી. ભમી રહેતા રહેતા આપણે 2 કલાક થાય. 2 કલાક એટલે હેડો આપણે નોર્મલ ખેતી બતાવી દઈએ. ચલો ઉભા બાજરી મૂડે હેડો. 2 કલાકમાં ચમકું
લાગે મારી પાસે ટાઈમ નહીં. હા તો હેડો 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 બાજરીમાં ફરો. આજે ટીપી થોડી વાયેલી છે પણ કોઈ મજા આવે એવી લાગતી નહીં. મને આવી ટીપી ગમતી જ નહીં. કેવું મલ્ચિંગ વાળી લાગે. તમે મોટા માણસો ખરા એટલે માણસ મોટો નહીં. તમારી ખેતી ચીલા ચાલુ છે. હેડો હેડો મરે હેડો કેમેરો ચાલુ છે. પણ તી બાજુ હેડવાનું મન છે ખબર. બાજરીમાં હેડો બાજરીમાં ફરા દો. સાઈડ છે એટલે તો મળી હેડો. યાર તમારા ખેતરના રસ્તા બતાવો. અલે અબુડી મુજે આમાં જો અબુડ નહીં આવતો. આ લોર વળજે આટલો તો દેખો તતુડી વળજે સી મોટો થાય તો અમે એ આ જેટલા વળજે આ મોસંબી પા બધા આયા બાળકરી પાકે હોય રે હાલ થોડું તમે પહોંચી ગયો અહીંયા પહોંચી ગયો કોંગ્રેચ્યુલેશન પહેલી વાર તમે આટલા મોસા પહોંચ્યા હે હા થોડું હેડો હેડો બાજરીને ચલો તાપ લાગે હેડો રાઉન્ડ માર્યો હેડો મારા બાજરી ભાઈને બીક લાગે. હેડો ના હેડો ચલો રાઉન્ડ મારે હેડો કેટલું તાપ લાગે તમે ચેક કરો. પેલા બાજુ ના પેલા આમાં કાઢો. ના ગયડે હા તો હેડો આમાં કા ખાલી એક બે રાઉન્ડ મારવાના તમે કેટલો તાપ લાગો તમને. જો આ ગાર મલ્ચિંગ વગરનો પગાર પડી છે આઈ જબ્બરો. આપણે આમાં ફૂલ કરવાનું ને ફૂલ આપણે હે ને રોનકભાઈ કીધું કે રોપા ફટાફટ લઈ જાજો ને કે રોપા નહીં મળે. તો આપણે ચાહ કે કોઈને જો ફૂલના રોપા જોતા હોય ને તો નંબર રોનકભાઈનો હે 9942426476. જો ફૂલના કોઈના રોપા જોતા હોય ને તો એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. અમે આમાં છે ને 5 દિવસ પછી હાલ કાલ ઘેર જવા ને 5 દિવસ પાછા આવશે ને તો ફૂલના રોપા ટપક મલ્ચિંગ બધું લઈને જ આવવાના હતા. એટલે હવે 5 મહિનો આવી ગયો. પરમદાડ બે છે ને બસ તો ફૂલન વાવતા કરે. રોનકભાઈને ફોન આવ્યો મારો હમણાં શું કહેતા હતા કે કાલ તમારે ફોર્ચ્યુનર ગાડી લઈને ઓર્ડરમાં આવવાનું છે. હાસું હાસું બોલજો. રોમા પણ છે મને કે તમારી ગાડી સ્કોર્પિયો લઈને આવજો પણ મેં કીધું બુક કરી લઈએ. કેમ પહેણાવા કોઈક લાડાને કોઈક પહેલી તારીખ નહીં જવાનું. એ તો ભરતભાઈ ઘેર જોઈને આવે. અરે પહેલી તારીખ કોકના પપ્પા કહેતા ખરા કે લાડો પહેણા આવવાનું ફોર્ચ્યુનર લઈને કે તમે જાવ એમ તા કહેતા તમે જાઓ તો મારે જાવ કોણ થાય તો પપ્પાને તારા જામ છે ને સમૂહ લગ્નમાં આપણે ગાડી પડી કે છે તો બાઇટ પડીએ કે કાલે આપણે શૈલેષભાઈ છોડી રમડવા જા પહેલા રોનકભાઈ હું ફોન કરું ના કહેજો થોડા ખેતર તો જોઈ દો તો લેબુ કામ મજા આવો. તમે કોઈ સંતરો આ તો લેબુ લે ચેક કર દો તે ગાર આપણે લાવતો હોય આ માં ચમ તાકે માં હું કે માં એમ કહેતા હશે આ છોકરો શું કરે છે. લેબુ તમે લેબુ જોઈ જો ગાઈસ આ અમારી બાજરી છે. તમે લોકોએ બાજરી વાવી હોય તો એકવાર કોમેન્ટ કરજો કે અમે બાજરી વાવી છે અને દિલથી એકવાર જય બાબારી લખી દેજો. તમારું કોઈ બી સપનું હશે તો પૂરું થઈ જશે અને બાજરી ના ઉગતી હોય તો બી ઉજી જશે. મના ફળ્યું ખૂબ ભાવે આ અમારા અહીંયા મોટા મોટા માણસો આ ખાઈ ગયા છે. અમુક તમે વિડીયો જોયા છે તમે ત્યાં તમને બહુ ભાવે. ઘણા લોકો આવ્યા આ પેલું આજ ખાવા જે કોઈ બી આવે ને તો પેલા આખો કે અમારે એક જ વાઈએ ખો છે યારી કે કોઈને ખાવા ઉખાડી નાખી જેઠો જોઈ જશે તનો પોતે હેડો પાથરા અહીંયા નહીં દઉં ખડો કેટલા પાથરા મજા આવશે. તમારું લોબી ભાઈ પહેરવાનું તમારે અડધી છે એવું અમારો રોદડા ખૂબ આવે તો આપણે ફૂલ રાખશે કે નહીં રાખે તો લાડીને ઢુકડે છે આટલે દેખો હે આ દેખો લાડીના કપડા આટલે દેખો રે તો જો લગન પટી ગયા હેડો હવે લેબુને બે ભાગ કરી આલજો માર નખ નહીં ચીહર સિંગાલો તો કે નખે તૂટી ગયા શું ડુપ્લિકેટ નખ નો ખાવરા પેલા કોઈ તે આપણે ચોકો ફરવા છે ના ખાવો હોય તો આ જો અમારું બે ખેતર હજી આમાં બાજરીમાં કોહણા આવ્યા નહીં અને આમાં કોહણા આ 15 દિવસનો ગાળો હતો 15 દિવસ ના 8 દિવસનો 8 લેબુ તો કોમ વધારે અબુ તો છોલો પર એવું તમારે ગાઈસ બાજરી વાળી તો કોમેન્ટ કરજો. બીજી વાર કહું છું અને તમે કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે કે અમારા ચાહકો આટલેથી વિડીયો જોવે છે. આપણા ગોમના હોય તો કોમેન્ટ કરજો માણેકપુરાના. હા માણેકપુરાના છે તો કોમેન્ટ કરશે. અમારા માણેકપુરાના પબ્લિક બહુ સપોર્ટ કરો ભાઈ. અમુક લોકો ના જોવે પણ કોમેન્ટ ના કરે પણ બાકી અમારા માણેકપુરાના મને ખબર છે કે પબ્લિક બહુ જોવે. આ બધા કોમેન્ટ હોય છે. પહેલાં તો અમારા ગામના લોકોનો ખૂબ ખૂબ આભાર કે અમને સપોર્ટ કરે છે.
અમારા ગામના લોકો હોય ને એમ એવું કે અમારા ગામમાં કોઈ સારું થતું છે ને તો અમારે કોમ આવે છે એટલે અમારા ગામના લોકો કોઈ દિવસ બળે ના, બધા હરખું રાખે એમ. એ ખબર કે અમારા ગામમાં કોઈ સારું થતું હોય તો અમારે ગામ આવશે કોઈ દિવસ. આગળ છે ને અમારા સરપંચજી છે આપણે ચેલો ખુશ છે, પાછા જોવા ના રહે. આપણે સરપંચજી ચેલો ખુશ છે આપણે પણ કારણ કે સરપંચ જેવા હે. આપણે કોમ આવશે કોઈ દાડો ગમે છે તો આપણે કોઈ દિવસ કોમ નહીં આવે તો આપણો મને આગળ થાય તો આપણે દાવાડીએ કારણ કે આપણે કોઈ દિવસ કોમ આવે. આપણું માણસ આગળ જાય તો સપોર્ટ કરવો પડે. અમે તો બધાને કરો બધું ઠીક છે, આટલી બધી બાજી વાળશે કોણ? વાટનાર આવે છે કે આપણે તો ઠીક ના કે મેં કીધું લાડવા ગાધા વસૂલ થઈ જાય. થોડી કોહણા આવ્યા છે બતાવું બાજરી આવી ગઈ. કોઈ હોય ના હોય. જુઓ દોણ આવ્યા છે થોડા. ચલો હજી તો ઘણા છે તમે ફરી ફરી પગ દુખી જાય હેડો. એટલે બાકી એક આવ્યું ના તમે નજર નહીં પોકાતું, આ કેમેરા નજર ના પોકા. આટલી બધી બાજરી વાવી ને પણ બાજરી જ વાવો છો તમે, ખેતી શીખડાવતા ને તને આટલા દિવસ. આટલી બધી બાજરી કઈ આપણે ચાર આટલી બધી ખાવા દઉં ખાવા તો ના જોઈએ પણ કોઈ અમારા મહેમાન ખૂબ આવે છે એટલે અમે બધા મહેમાન એવો અમારે તો કોઈ માગવાવાળા આવે તો અમે એને કટવાલો, કોઈ ધોલવાળા આવે તો અમે એને કટવાલો એટલે અમે બધા આલો આમ થાય અમારે કોણ દાડાની 1-2 બોરી તો આ લઈ જોયા હોય એટલે કોઈ આવે ને હા કોના પડે અમારી અમને આલજો બે બોરીમાં હો પપ્પા મળી જાય હેડો તમે ના લઈ જાઓ આલો તો. ચલો આજે અમારી રસ્તો અમારે જે ભૂત રહેતા ને રસ્તો તમે બતાવો હેડો. તો હું નહીં આવું. હેડા હેડો મળતો તો ખેર ભાઈ તમે જાઓ. થઈ દે મળતો અહીંયા હે પેલા હું નેનો હતો ને તાર પાતો એ રસ્તો જો જાય હમ જો જાય આ રસ્તો સુનસાન જગ્યામાં નીકળે હે એ નહીં આમ આગળ જો જાય. આગળ તો જુનાડી છે મેં કાલ જ ભાલ્યો આ રસ્તામાં તો. એવું. આ રસ્તો પેલા અમારા કંઢિયા હેડતા મેન રસ્તો આ હતો આખા માણેકપુરાનો. આ રસ્કા બાજરી બીજી આટલાથી જો આ રસ્તો તમે બતાવવો છે કે કેવો રસ્તો છે બરોબર. મેં રાતે 1 વાગે પાતો હતો ને તો અહીંયા બાવળીઓ તો બતાવો આખો બાવળીઓ હલ્યો તો. હા એવું ના કહેવાનું. એવું કેવું હોય તમે બતાવું તો મૂળ બતાવું. બાવળીઓ એક વાવાઝોડું આવ્યું હતું કે એના કારણે પડી ગયો તો રસ્તો જો ખાલી સુનસાન રસ્તો જોયા. જો તમે રાતનો આ પાર કરી ગયા ને આ પાર કરી દીધું રાતનું તો જંગ જીતી. રાતના તમે 10 વાગે આ પાર ના કરી ગયો. ઓમાં ભૂત હોય ઓમાં ભૂત તો ના હોય હોય પણ બીક લાગે એવું છે. જોયા આ બાવળીઓ હતો હોય આ બાવળીઓ હતો આ પડી ગયો તો સુનસાન જગ્યા આખી કોઈ રહેતું જ નહીં. રાતના 11 વાગ્યા પછી તો તમે પટ્ટી જુઓ હેડે ને હે ભેફા ફેરાઈ દો. હા તો તમને મળવા ના આવું હું તો પાવું જ છું. મને તો બધા ભૂત તો મારા દોસ્તાર છે એમ ખબર કે અમે મારા ફોલોવર છે ભૂત બધો. છોકરા આવે રે વીનાબેન ઓમઠીને પેલા ઉભા એ આર્યા બાજરી તો આ તો ચલો આપણે આજે તમને ખેતી બતાવી દીધી. કોક કહી દો એટલે બંધ કરી દઈએ બ્લોગ. ચલો તો હવે આપણે છે ને 5 દિવસ પછી નવી ખેતી કરવાની જ છે ફૂલોની. કોમકાજ ચાલુ કરશે ને તો આપણે એને બતાવી દે કે કોમકાજ કરે છે. કાલ પાછું આપણે રણપુર જવું પડશે 4 દિવસ માટે. મમ્મીની બહાર જોઈશે એટલે હવે તમે કોમેન્ટ કરજો કે શેનો વ્લોગ તમારે જોવો છે અને દિલથી એકવાર જય બાબારી જય સતીમાં લખી દેજો. કોઈ નવી ખેતીના વિડીયો તો તમને બતાવશે પણ હવે તમે કહો એવા આપણે વિડીયો બનાવશો. ઓકે તો ચલો જય જવાન જય કિસાન જય બાબારી જય સદારામ બાપા. ચલો તો નેક્સ્ટ ટાઈમ શેનો વ્લોગ જોવો છે કોમેન્ટ કરજો. જે તમે કહેશો એ બનાવી દઈશું. જય બાબારી. તો ફાઇનલી જો આપણે બધા ખેતર બતાવ્યા અને હવે આ ખેતર કર્યું તૈયાર ફૂલો વાવવા માટે. તો એ પણ તમને બતાવશું ટૂંક સમયમાં શેની ખેતી કરવા.